નમસ્કાર, હું પંડ્યા આરતી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સંસ્કારી નગરી વડોદરામાં વડોદરાના ગરબા વડોદરાની રીતે ખાસ જે ગરબા મહોત્સવ છે તેનું આયોજન થવા જઈ રહ્યું છે. આજરોજ શુભારંભ કરવામાં આવ્યો, જેમાં વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી ગરબા મહોત્સવનું ખાસ આયોજન કરવામાં આવનાર છે, જેમાં ગુજરાતની કોયલડી તરીકે બિરુદ પ્રાપ્ત કરનાર કૈરવી બુચ પોતાના સ્વરમાં માં શક્તિના સૂર રેલાવા જઈ રહી છે અને ખાસ જે શુભારંભ છે તે થવા જઈ રહ્યો છે. વડોદરાના ખેલૈયાઓ માટે શક્તિની આરાધના નવનીતમ અને અભૂતપૂર્વ અનુભવ સાથે આ વર્ષે બીઆરજી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીનું આયોજન કરવામાં આવનાર છે. વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી સામાજિક મૂલ્યો જેવા કે દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય, ગરીબ બાળકો માટે શિક્ષણ તેમજ નારી શક્તિકરણના ઉદ્દેશોને સાર્થક કરવા પ્રેરક બળ પૂરું પાડશે. વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીમાં ખેલૈયાઓને ગરબા રમવાની ઉત્તમ સુવિધા સાથે સુરક્ષિત વાતાવરણ આપવામાં આવનાર છે. વડોદરા શહેરમાં સૌપ્રથમ વખત ખ્યાતનામ અને ખાસ યુવાઓમાં જાણીતી ગાયિકા કૈરવી બુચ સાથે ગરબાનો રંગ જામશે. આ વર્ષે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી સાથે વડોદરાની જનતાને મા શક્તિની આરાધનાનો નવનીતમ અનુભવ મળવા જઈ રહ્યો છે. વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી દ્વારા યુનેસ્કોમાં નામાંકિત ગુજરાતના નવલા ગરબા તેમજ રાજ્યના વિવિધ જિલ્લાઓની સંસ્કૃતિને મંચ આપવાનો સામાજિક ઉદ્દેશ છે, જેના દ્વારા ગુજરાતના સાંસ્કૃતિક પ્રવાસને પણ વેગ મળશે. જેમાં આજરોજ વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીના લોન્ચિંગ પ્રસંગે પરમ પૂજ્ય વ્રજરાજકુમાર મહારાજ શ્રી સાથે જાણીતા અભિનેતા મનોજ જોશી, ગાયિકા કૈરવી બુચ, વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કોમર, વિધાનસભા દંડક બાલકૃષ્ણ શુક્લ, મેયર પિંકીબેન સોની, વડોદરાના ધારાસભ્ય, સાંસદ, પૂર્વ સાંસદ સાથે સુજલ એડવર્ટાઇઝર્સના પરેશભાઈ શાહ તેમજ બીઆરજી ગ્રુપના ચેરપર્સન લતાબેન ગુપ્તા, CMD સરગમ ગુપ્તા, મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર સપના પટેલ, ડિરેક્ટર શ્વેતા ગુપ્તા, ઉર્મી સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર રાધિકા નાયર, ગુજરાત પબ્લિક સ્કૂલ અટલાદરાના ડિરેક્ટર અભિલાષા અગ્રવાલ, ગુજરાત પબ્લિક સ્કૂલ છાણી અને વાઘોડિયાના ડિરેક્ટર અપેક્ષા પટેલની ખાસ ઉપસ્થિતિ રહી. વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી લોન્ચિંગ કાર્યક્રમમાં પૂજ્ય વ્રજરાજકુમારજી મહારાજ શ્રી દ્વારા આ વર્ષે ગરબાના આયોજનની ઘોષણા કરવામાં આવી. અભિનેતા મનોજ જોશી દ્વારા વડોદરાના ગરબા વિશે જાણકારી આપવામાં આવી. સાથે ગુજરાત સહિત અકાદમીના અધ્યક્ષ IAS ભાગ્યેશભાઈ જાહા દ્વારા પણ સાંસ્કૃતિક અંદાજમાં મા શક્તિની આરાધના વિશે જાણકારી આપવામાં આવી. સાથે વડોદરાના ખ્યાતનામ ગરબા રસિકો ગાયક કૈરવી બુચના સૂરો સાથે ગરબા કરતા પણ નજરે પડ્યા. વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી વડોદરાની જનતાને એક નવલા નજરાણા સમાન બનીને રહેશે, જેમાં શાળાના વિદ્યાર્થીઓથી લઈને યુવાઓ, વૃદ્ધાઓ માટે મા શક્તિની આરાધના માટે ભક્તિમય માહોલ આપશે, નારી શક્તિ માટે સુરક્ષિત વાતાવરણ આપશે. નવરાત્રી દરમિયાન સંસ્કારી નગરી વડોદરાની જનતાને ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની વિવિધ ચીજ વસ્તુઓથી રૂબરૂ કરાવશે. નવરાત્રી 2024 દરમિયાન વડોદરામાં આવનાર દેશ વિદેશના પ્રવાસીઓને સંપૂર્ણ ગુજરાતની સંસ્કૃતિઓનો અનુભવ આપશે. આવા અનેક પરિબળો જે વડોદરા શહેરની નવરાત્રીના આયોજન ઇતિહાસમાં સૌ પ્રથમવાર આયોજિત થનાર છે. ગુજરાતના ગરબાને જ્યારે યુનેસ્કોમાં સ્થાન મળ્યું છે, ત્યારે વર્ષ 2024ની નવરાત્રી સમગ્ર ગુજરાત માટે વિશેષ રહેનાર છે. વર્ષ 2024ની નવરાત્રી સાંસ્કૃતિક પ્રવાસને વેગ આપનારી બનશે. ગરવી ગુજરાતની સાંસ્કૃતિક ધરોહરનો વારસો આખા વિશ્વ ફલક ઉપર પોતાની છાપ છોડી રહ્યો છે, જેમાં ગુજરાતના નવલા નોરતામાં શક્તિની આરાધના ગરબા પ્રથમ હરોળમાં ખાસ છે. ખાસ કરીને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સવિશેષ પ્રયત્નોથી ગુજરાતનો ગરબો આજે આંતરરાષ્ટ્રીય ફલક ઉપર સ્થાન મેળવીને ગુજરાતને ગૌરવવંતું બનાવ્યું છે. યુનેસ્કો દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ સૂચિમાં ગુજરાતના ગરબાને અંકિત થયેલ જોઈ દરેક ગુજરાતી પોતાની સાંસ્કૃતિક ધરોહર માટે માન લઈ રહ્યો છે. ત્યારે ગુજરાતની ભક્તિમય ભાતીગળ સંસ્કૃતિમાં સમાન મા શક્તિની આરાધના કરવા વડોદરાની જનતા જ નહીં પરંતુ રાજ્ય અને દેશની જનતાને એક સુંદર મંચ આપવા જે પ્રયાસ કરવામાં આવનાર છે, જેમાં વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી દ્વારા ખાસ જે કાર્યક્રમ છે તે કરવામાં આવનાર છે, જેમાં ખાસ જે આયોજન છે તે કરાવવાનું છે. અને એનાથી પણ મોટા ગરબા આપણા થાય, આપણા સૌના પ્રેમથી, આપણા સૌના સાથથી, એવી મારી આપ સૌને વિનંતી છે, મારો આગ્રહ છે, મારો પ્રેમ ભર્યો આગ્રહ છે. એટલે તમે સૌ જે અહીંયા હાજર છો, તમે અને તમારા ફ્રેન્ડ્સ તો આવજો જ, પણ આપ સૌ જે મને નિહાળો છો અત્યારે, હું રાહ જોઈશ, આતુરતાથી રાહ જોઈશ, તમારા દરેકની હું રાહ જોઈશ કે આ આયોજનને અમે એક ડ્રીમ જોયું છે અને એ ડ્રીમ પૂરું કરવા માટે તમારા સાથની, તમારા પ્રેમની ખૂબ જરૂર છે. એટલે જ કહું છું કે હૈયે સિદ્ધ રહું સેનો વિવિયન જટ જઈએ કે પાદરિયો પરણામ ત્યાં તો ઉમટ્યા ગામ ના ગામ
VVN જટ 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 જઈએ. અને મને એટલું એક્સાઇટમેન્ટ થાય છે કે ક્યારે જલ્દી નવરાત્રી આવે અને ક્યારે આપણે પ્યોર ટ્રેડિશનલ પ્રાચીન આપણા ગરબા ગાઈએ. બીજી એક ખાસ વાત મિત્રો, તમે સૌ જાણો છો, તમે મને વર્ષોથી સાંભળી છે, બધા ગરબા મારા સાંભળ્યા છે, પણ એક શિષ્યની ઓળખાણ એના ગુરુથી થાય છે. અને મારા ગુરુજી શ્રી અતુલ પુરોહિતને હું અત્યારે અચૂક યાદ કરીશ. ફ્રોમ ઓલ ધ વડોદરન્સ, બીકોઝ તમારા પ્રેમને લીધે સરગમભાઈએ મને ફોન કર્યો અને એ ફોનનો જવાબ મેં ના આપ્યો, હું સીધી આવી જ ગઈ. તો થેન્ક યુ સો મચ. દેશ વિદેશે વેબસાઇટમાં ગુજરાતી વિસ્તરતી, સમૂહ જીવનમાં વહેંચે સૌને કેવા મીઠા સ્પંદન, અભિનંદન છે. અને ગરબા એટલે ખાલી એ સમૂહમાં ડાન્સ ફેસ્ટિવલ નથી, પણ ઓથેન્ટિક શબ્દો. આમે પણ તમે જાણો છો કે બીઆરજી એટલે બ્યુટીફુલ, રિસોર્સફુલ અને ગ્રાન્ડ. કલ્ચરલ વિશે વિસ્તૃત માહિતી આપશો. સૌ મિત્રોને અભિવાદન. વર્ષે નવરાત્રિમાં એક નવા ગરબા, વડોદરા વાઇબ્રન્ટ ગરબાની શરૂઆત થનાર છે. વડોદરા વાઇબ્રન્ટ ગરબાના માધ્યમથી મા અંબાના ગરબાની સાથે સાથે અનેક એવા સામાજિક કાર્યોને પણ એક વેગ મળશે. અને સાથે સાથે બીઆરજી ગ્રુપ કે જે 35થી પણ વધુ વર્ષોથી સમાજ કલ્યાણના અનેક ક્ષેત્રમાં સંકળાયેલું છે, જેવા કે દિવ્યાંગ બાળકોની કેળવણી, જરૂરિયાતમંદને મફત શિક્ષણ, રમતગમત ક્ષેત્રે પણ બાળકોને તાલીમ આપી તેઓને પગભર કરવા, અસિસ્ટેડ લિવિંગ ફેસિલિટી, સ્કૂલ ફોર બ્લાઇન્ડ્સ અને કોઈપણ એવી કુદરતી આફત આવે ત્યારે રેસ્ક્યુ ઓપરેશન્સ, આવા તમામ એરિયાઝમાં બીઆરજી ગ્રુપ પણ છેલ્લા ઘણા વર્ષોથી સંકળાયેલી છે. બીઆરજી હોય કે અન્ય એનજીઓસ હોય, અમે બધા એક થઈને આવી કોઈ પણ આફત આવે, મુસીબત આવે અથવા સમાજ કલ્યાણના કાર્યો હોય, એમાં એકત્ર થઈને અમે કાર્ય કરતા રહ્યા છે. આ વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિ એક એવો વિચાર છે અને એવું એક સોપાન છે જેનાથી આવા તમામ કાર્યોને વેગ મળશે. હું આ વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિ એવું એક આશ્વાસન આપું છું કે આપણા વડોદરાને ચોક્કસપણે ગરબાનો એક નવો અનુભવ મળશે અને વડોદરાવાસીઓને ગરબા કરવાની ખૂબ મજા આવશે. પાર્કિંગની ખૂબ સારી વ્યવસ્થા હશે, બેઠકની ખૂબ સારી વ્યવસ્થા હશે, હાઈટેક સાઉન્ડ સિસ્ટમ હશે અને સાથે સાથે જે મેઇન વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિની વાત છે એમાં ગુજરાતના કોયલ એવા કૈરવીબેન બુચ તેઓના સુરથી આ ગરબામાં રમઝટ કરશે. વડોદરાના યુવાધનને એ મેસેજ છે મારો કે નવરાત્રિ એ ડાન્સિંગ ફેસ્ટિવલ નથી ખાલી. નવરાત્રિ એટલે માં જગદંબાનો એક ભક્તિ માટેનો મોકો છે. કઈ રીતે તમને સમજાવું કે 9 દિવસમાં આપણે ભક્તિભાવ રાખી અને ગરબા કરશું, તમે મારી સાથે જોડાશો, તમે ગાશો, તો યુ વિલ ફીલ કે આફ્ટર ધોઝ 9-10 ડેઝ, 9-10 દિવસ પછી આખા વર્ષની એનર્જી તમારામાં આવી જશે અને માં જગદંબા તમારા સપના બહુ જલ્દીથી પૂર્ણ કરશે. આ મારો પર્સનલ એક્સપિરિયન્સ છે, એટલે આપ સૌ જરૂર આમાં જોડાજો. યુનાઇટેડ વેમાં તો છે 2 લાઈન દર્શકો માટે. હું 2 ગીત ગાઈશ. એક તો તમારું ફેવરેટ કે હૈયે રાખી હોમ મારે સિતરાવું સનો મેળે જટ જઈએ, કે પાદરીઓ પરણામ ત્યાં તો ઉમટ્યા ગામ ના ગામ મેળે જટ 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 જઈએ. અને મિત્રો, જે ગીત માટે તમે મને ખૂબ પ્રેમ આપ્યો છે એ ગીત હો હાલકાના મને ગોમતી માનવ રાવ કોડીલા કાન રે, કેવાલા કે કાના કેવાલા રહી ના શકું તમ વિના,
કાના મને દ્વારિકા દેખાડ હો, કાના મને દ્વારિકા તો દેખાડ. આજે બીઆરજી ગ્રુપના તત્વાવધાનમાં સરગમભાઈ ગુપ્તાના નેતૃત્વમાં અને લતાબેનની છત્રછાયામાં વીવીએનની આખી ટીમના માધ્યમથી જે નવરાત્રિનું ભવ્ય અને દિવ્ય આયોજન ગોઠવવામાં આવ્યું છે. આજે આ પ્રોજેક્ટ લોન્ચિંગનો કાર્યક્રમ અહીંયા ગોઠવવામાં આવ્યો. ખૂબ લોકોમાં ઉત્સાહ છે. વડોદરા શહેરના અંદર ઘણા બધા ગરબાઓ થાય છે, ખૂબ મોટા પાયે થાય છે, અને આજે ગરબાથી જ વડોદરા વિશેષ રૂપે આખા વિશ્વના અંદર કલાનગરી તરીકે પ્રસિદ્ધ બન્યું છે. ત્યારે નવા ગરબા આયોજનનો એક ઉમેરો થયો છે તો શહેરીજનોને એક વિશેષ વૈવિધ્યની પ્રાપ્તિ થઈ છે. દરેક ગરબાના અંદર કોઈ વિશેષ સ્વાદ હોય છે. એમ આ ગરબામાં પણ કેરવી બૂચનો એક વિશેષ અનોખો સંગીતનો સ્વાદ લોકોને પ્રાપ્ત થશે. હું આ પ્રસંગે વીવીએનની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ ગરબા મહોત્સવ ખૂબ ખૂબ સફળ થાય એ પ્રભુ ચરણોમાં વિનંતી. વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિ 2024ની અનાઉન્સમેન્ટ આજે થઈ છે, એની ઉદ્ઘોષણા થઈ છે, અને એ નિમિત્તે હું વડોદરા સંસ્કાર નગરી, સંસ્કૃતિની નગરી, શિક્ષણની નગરી, અને જેને કહેવાય કે સંસ્કૃતિનું ગોકુળ છે આ વડોદરા. હું તો હંમેશા નાટકના મંચન માટે અહીંયા આવતો રહેતો હોઉં છું, અને એટલા એવી નગરીમાં આજે આ વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિ 2024નું ઓફિશિયલ અનાઉન્સમેન્ટ થયું છે. એ નિમિત્તે હું અહીંયા આવ્યો છું. બીઆરજી ગ્રુપ એનું આયોજન કરી રહ્યું છે, અને નવરાત્રિનું વિશેષ એ છે કે દિવ્યાંગ બાળકોને એમને સાધન અને એ કેવી રીતે સંપન્ન થાય. દિવ્યાંગ બાળકો, ગરીબ બાળકોને બહુ જ ઉત્તમ પ્રકારની શિક્ષણ વ્યવસ્થા કેવી રીતે પ્રાપ્ત થાય, અને જે નારી શક્તિ છે એ પ્રબલ કેવી રીતે થાય, વુમન એમ્પાવરમેન્ટ માટે. આ ત્રણ મુખ્ય ઉદ્દેશ આ વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિના છે, અને જે બહુ જ અદ્ભુત છે. જે વડોદરાની નવરાત્રિ છે વિશ્વ પ્રસિદ્ધ છે, એટલે લોકો ક્યાંથી ગુજરાતથી, આખા ભારતમાંથી, વિશ્વભરમાંથી વડોદરામાં નવરાત્રિ રમવા આવે છે. કારણ કે વડોદરાની નવરાત્રિનું એક અલગ સ્થાન છે, અને જે આપણી ભાતીગળ સંસ્કૃતિ છે, ભાતીગળ ગરબાઓ છે, એ જ ગરબાઓ વડોદરામાં થતા હોય છે. ઓકે, બાકી બધી જગ્યાએ એક કમર્શિયલ એંગલ દુનિયામાં પ્રાપ્ત થયો હશે કદાચ. ઓફકોર્સ મુંબઈમાં અમુક સિંગરો બહુ જ સારા ભાતીગળ ગરબાઓ ગાય જ છે, જેમ કે ફાલ્ગુની છે, હું એનું ચાહક છું. એમ કૈરવી બૂચ પણ બહુ જ અદ્ભુત સિંગર છે, અને એ આ વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિની મુખ્ય ગાયિકા છે, જે વિશ્વ પ્રસિદ્ધ ગાયિકા છે. અને આ ભાતીગળ ગરબાઓથી આ ગરબા જેને યુનેસ્કોમાં સ્થાન મળ્યું છે, આપણા ભારતના ગરબાને, એટલી મોટી અદ્ભુત વાત થઈ છે. આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના કાર્યકાળમાં આ વાત થઈ. એ બહુ અદ્ભુત ઘટના છે આપણા સૌની માટે, કારણ કે ગરવી ગુજરાતના ગરબાને, ગરવી ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને વિશ્વના પટલ પર સ્થાન પ્રાપ્ત થયું છે. અને આપણી મા જગદંબાની જે ભક્તિ અને શક્તિની આરાધના છે, એ આરાધના બહુ દિવ્ય રૂપે અને અદ્ભુત રીતે થાય, અને ભૂતોના ભવિષ્યથી થાય, એ આ ગ્રુપનું મને લાગે છે કે ઉદ્દેશ્ય છે. એટલે સરગમભાઈને તેમજ એમના ગ્રુપને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. આજે તમે જોયું છે કે વડોદરા વાઇબ્રન્ટ જે આપણે બીઆરજી ગ્રુપનો સ્ટાર્ટ થાય છે, વર્ષોથી તમે જોવો છો કે બરોડાની જે પ્રજા છે, જે નવરાત્રિ માટે જે ક્રેઝી છે, એને ઘણા ગરબા ગ્રાઉન્ડમાં જગ્યા નથી મળતી, એન્ડ દેર વોઝ અ વેરી લોટ ઓફ સ્પેસ કે જ્યાં લોકો ગરબા કરી શકે. આજે જે સરગમભાઈની તરફથી જે આ વડોદરા ગરબાનું જે આયોજન કરવાનું જે પહેલ થઈ છે, એને માટે એને ખૂબ ખૂબ અભિનંદન. મને લાગે છે કે વડોદરામાં જે છે હી વિલ બી વેરી સક્સેસફુલ
ઇન ધ બરોડા સિટી ઓલ્સો. થેન્ક યુ વેરી મચ. વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિ જે બહુ જ મોટું આ આયોજન થઈ રહ્યું છે અને ખૂબ જ સરસ આ અહીંયા આયોજન થઈ રહ્યું છે અને બધા જ ખેલૈયાઓ અને બધા જ જે ગેસ્ટ છે એ લોકોને પણ ખૂબ આનંદ થયો છે અને અમને લોકોને પણ ખૂબ આનંદ થયો છે અને અમે અહીંયા આવીને ખૂબ જ આનંદ અનુભવીએ છીએ અને અહીંયા જે એરેન્જમેન્ટ ને જે વ્યવસ્થા છે અમને ખૂબ જ ગમી છે અને અમે લોકો બસ આવી રીતે રમતા રહીશું અને ખૂબ જ આનંદથી ખેલૈયાઓ અમે બધા ખેલીશું. કેટલી સારી વાત છે કે વડોદરામાં એક નવું ગરબા લોન્ચ થયું છે. નમસ્કાર, મારું નામ શ્વેતા છે અને આ અમારા માટે બહુ ગર્વની વાત છે. આપણું એમની સંસ્કારી નગરી છે, તો આ સંસ્કારી નગરીમાં આટલું મોટું આયોજન થઈ રહ્યું છે તો અમે બધા એમાં બહુ જ ખુશ છે અને કંઈક નવું જોવા મળશે, નવું જાણવા મળશે, કંઈક રમવા મળશે અને બહુ જ મજા આવશે આ નવરાત્રિ વાઇબ્રન્ટ નવરાત્રિમાં અને અમે બહુ જ આતુરતાથી વેઇટ કરી રહ્યા છીએ કે ક્યારે આ નવરાત્રિ આવશે અને કૈરવી મેડમ સાથે આ વખતે અમે લોકો જોડાવ્યા છે તો અમને બહુ જ ખુશી છે, બહુ જ આનંદ છે કે અમે એમાં આવી રહ્યા છે, ભાગ લઈ રહ્યા છે. એના માટે અમે થેન્ક યુ કહીશું બીઆરજી ગ્રુપને. થેન્ક યુ સો મચ. બસ અમને બધાને બી બહુ જ આનંદ થઈ રહ્યો છે કારણ કે વડોદરાના બહુ જ સારા ડાન્સર્સ, સારા ગરબા પ્લેયર આમાં જોડાયા છે, જે બીઆરજીનું ગ્રુપ છે એમાં. અને કૈરવીબેન ખાસા ટાઈમ પછી વડોદરામાં આવ્યા છે, જે એમનું ડ્રીમ હતું કે ફરી હું વડોદરામાં ક્યારે પરફોર્મ કરું. સો બધાને બહુ જ હેપી છે ને બધાને બહુ મજા આવી. થેન્ક યુ.